નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. દરરોજ નવીન સમાચાર જોવા માટે સતત અમારી સાથે જોડાયેલા રહો. ધંધુકા વાલમવાડી ખાતે સ્વદેશી મેળોનું ભવ્ય ઉદ્ઘાટન. સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ. અમદાવાદ જિલ્લાના ધંધુકા નગરપાલિકા દ્વારા સ્થાનિક ઉત્પાદનો તેમજ હસ્તકલા ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે આયોજિત સ્વદેશી મેળોનું આજે ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વાલમવાડી જિજ્ઞાસા દવાખાના પાસે આયોજિત આ મેળો 9 માર્ચથી 15 માર્ચ સુધી દરરોજ સવારે 10 વાગ્યાથી યોજાશે. આ પ્રસંગે મુખ્ય ધંધુકા નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ પ્રમુખ અને હોદ્દેદારો તેમજ આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી. આ મેળાનો મુખ્ય હેતુ સ્થાનિક કારીગરો, નાના વેપારીઓ અને સ્વદેશી ઉત્પાદકોને એક મંચ પૂરો પાડવાનો છે, જેથી તેઓ પોતાના ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ કરી શકે. આ મેળામાં વિવિધ પ્રકારના ઘરગથ્થુ સામાન, હસ્તકલા વસ્તુઓ, કપડાં, ખાદ્ય પદાર્થો તેમજ અન્ય સ્વદેશી ઉત્પાદનોના સ્ટોલ મૂકવામાં આવ્યા છે. ધંધુકાના નગરપાલિકાના ચીફ ઓફિસરે તેમજ અધિકારીઓએ જણાવ્યું હતું કે આવા મેળાઓથી સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે તેમજ વેપારીઓને પણ સારો વ્યવસાય કરવાની તક મળશે. શહેર અને આસપાસના ગામોના લોકોને મેળામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અપીલ કરવામાં આવી. રિપોર્ટર સી કે બારડ. આજ રોજ ધંધુકા નગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળામાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, મુખ્યમંત્રી શ્રી, નાયબ મુખ્યમંત્રી શ્રી બધાની જે સ્વદેશી અપનાવો એવી ચળવળ ચાલી રહી છે, એ અંતર્ગત ધંધુકા નગરપાલિકા દ્વારા આજ રોજ 15 સ્ટોલનું આયોજન કરેલ છે. તેમાં શહેર સંગઠન તેમની સાથે છે અને ધંધુકા નગરના દરેક નાગરિકો આ 7 દિવસ જે ચાલવાનો છે સ્વદેશી મેળો, તેમાં ખૂબ ઉપયોગી બને અને દરેક સ્ટોલનો લાભ લે અને નવી નવી વસ્તુઓ સ્વદેશી કેવી વાપરવી એ જનતાને જાણ થાય. સવારથી માંડીને સાંજ સુધી લોકો સ્વદેશી વસ્તુ વાપરે એવી માનનીય પ્રધાનમંત્રી સાહેબની એક સૂચિ છે, જે અમે લોકો સૌ એમાં સાથ સહકાર આપીશું. રાજુ શેખ, ચીફ ઓફિસર ધંધુકા નગરપાલિકા. આજે ધંધુકા નગરપાલિકામાં સ્વદેશી મેળાનો શુભારંભ કરવામાં આવ્યો છે. ધંધુકા નગરપાલિકાના તમામ સભ્યો તથા શહેર ભાજપ સંગઠન દ્વારા આજે આ મેળાને સુંદર રીતે પ્રારંભ કરાવવામાં આવ્યો છે. ખાસ કરીને આજે મેળાનો ઉદ્દેશ એ છે કે દેશના દરેક ઘરમાં સ્વદેશી પ્રત્યે એક જાગૃતિ આવે અને લોકો સ્વદેશી વસ્તુઓ અપનાવતા થાય અને દેશના નાનામાં નાના વેપારીને આ જે છે સ્વદેશી ચળવળનો લાભ મળે. એ આપણા માનનીય વડાપ્રધાન, આપણા માનનીય મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી એમનો ઉદ્દેશ છે અને એ જ આ મેળા થકી અમે ધંધુકા નગરપાલિકામાં જાગૃતિ લાવવા પ્રયત્ન કરી રહ્યા છીએ કે ધંધુકા નગરપાલિકા દરેક લોકો આ મેળામાં ભાગ લે અને સ્વદેશી પ્રત્યે પોતાની જે ભાવના વ્યક્ત કરે અને સ્વદેશી જાગૃતિ કેળવાય, એ જ ઉદ્દેશ છે.